નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. જુઓ, આજે આપણે કોઈ લાંબી ભૂમિકા નથી બાંધવી, સીધા જ મુદ્દા પર આવીએ. આઇએલ્સ રીડિંગના મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો, એટલે કે MCQs. નામ સાંભળીને ડર લાગે છે ને? પણ ચિંતા ન કરો. આજે આપણે જોઈશું કે ગોખણ પટ્ટી કર્યા વગર એકદમ સ્માર્ટ અને સિસ્ટમેટિક રીતે આ પ્રશ્નોને કેવી રીતે હરાવી શકાય. તો ચાલો શરૂ કરીએ. હવે તમને કદાચ થતું હશે કે આ મલ્ટિપલ ચોઇસ પ્રશ્નો આટલા અઘરા કેમ હોય છે? જો તમને આઇએલ્સનું રીડિંગ સેક્શન સમય સામેની કોઈ થકવી દેનારી રેસ જેવું લાગતું હોય તો માનજો કે તમે એકલા નથી. આ બહુ જ સામાન્ય છે. પણ અસલ વાત શું છે ખબર છે? પેસેજ અઘરો નથી હોતો. ના, બિલકુલ નહીં. અસલી ગેમ તો એના વિકલ્પો એટલે કે ઓપ્શન્સમાં હોય છે. આ ઓપ્શન્સને એટલી હોશિયારીથી સેટ કર્યા હોય છે કે વાંચનાર સીધો જ એમની જાળમાં ફસાઈ જાય. જુઓ, આ ટાઈમ ટ્રેપ કેવી રીતે કામ કરે છે. એક્ઝામમાં તમારી સામે A, B, C, D એવા 4 વિકલ્પો હશે અને ચારેય લગભગ એક સરખા જ દેખાતા હશે. જાણે કે કોઈ મોટો પઝલ હોય. એમાં ઠેર ઠેર પેરાફ્રેઝ કરેલા શબ્દો હોય છે અને અમુક જવાબો તો જાણી જોઈને તમને ગોટે ચડાવવા માટે જ મૂક્યા હોય છે. એ છુપાયેલી જાળ છે જે તમારો કિંમતી સમય ખાઈ જાય છે. તો આજના આ સેશનનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આ 5 વસ્તુઓ જોવાના છીએ. પહેલું, ધી MCQ ટાઈમ ટ્રેપ. બીજું, આપણી ધ 5 સ્ટેપ સ્ટ્રેટેજી. ત્રીજું, મેચ મીનિંગ નોટ વર્ડ્સ. ચોથું, સામાન્ય પરીક્ષાની જાળમાંથી કેવી રીતે બચવું. અને છેલ્લે, રિયલ વર્લ્ડ વેલ્યુ અને ફટાફટ રીકેપ. આ સ્પષ્ટ માળખું આપણને આ જટિલ વિષયને સરળતાથી સમજવામાં મદદ કરશે. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ, ધી MCQ ટાઈમ ટ્રેપ. અહીં સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે કે આપણે કઈ ભૂલો નથી કરવાની. અમુક એવી ભયજનક ભૂલો હોય છે જે પરીક્ષામાં આપણો બધો સમય બગાડી નાખે છે. સૌથી મોટી ભૂલ કઈ છે ખબર છે? સૌથી પહેલાં આખો પેસેજ વાંચવા બેસી જવું. આનાથી મોટો સમયનો બગાડ કોઈ નથી. આ ઉપરાંત ઉતાવળમાં ફટાફટ જવાબો પસંદ કરવા, પેરાફ્રેઝ કરેલા ટેક્સ્ટ પર ધ્યાન ન આપવું અને લખ્યા પછી જવાબને ડબલ ચેક ન કરવો, આ બધું આપણને મોંઘું પડી શકે છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર, જે ગેમ ચેન્જર છે, ધ 5 સ્ટેપ સ્ટ્રેટેજી. આ છે આપણી માસ્ટર સ્ટ્રેટેજી. આને તમે સફળતાનું એકદમ પરફેક્ટ અને તાર્કિક રોડમેપ માની શકો છો. આમાં 5 સિમ્પલ સ્ટેપ્સ છે. 1. પહેલા પ્રશ્ન વાંચો. 2. કીવર્ડ્સ ઓળખો. 3. પેસેજ સ્કેન કરો. 4. અર્થ સરખાવો. અને 5 ખોટા વિકલ્પો દૂર કરો. સિમ્પલ છે ને? ચાલો આ દરેક સ્ટેપને થોડું ડિટેલમાં સમજીએ. તો સ્ટેપ 1. હંમેશા સૌથી પહેલા પ્રશ્ન વાંચો. મેં પહેલાં કહ્યું એમ સીધા પેસેજમાં કૂદી પડવું એ બહુ મોટી ભૂલ છે. પહેલાં આપણો ટાર્ગેટ શું છે એ તો ખબર હોવી જોઈએ ને. ઉદાહરણ તરીકે, પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ મેઇન રીઝન ફોર ક્લાઇમેટ ચેન્જ? એટલે કે ક્લાઇમેટ ચેન્જનું મુખ્ય કારણ શું છે? હવે આ પ્રશ્ન વાંચ્યા પછી જ આપણને ખબર પડશે કે પેસેજમાં આપણે ચોક્કસ શું શોધવા જઈ રહ્યા છીએ. હવે એકવાર પ્રશ્ન મગજમાં બેસી જાય પછી આવે છે સ્ટેપ 2, ટાર્ગેટ કીવર્ડ્સ પકડવા. પ્રશ્નમાંથી સંજ્ઞાઓ એટલે કે નાઉન્સ, ક્રિયાપદો, તારીખો અને નામો જેવા જે મેઇન શબ્દો હોય ને, બસ એને જ પકડવાના છે. આપણા ક્લાઇમેટ ચેન્જવાળા ઉદાહરણમાં ક્લાઇમેટ ચેન્જ અને રીઝન આ બંને આપણા ટાર્ગેટ કીવર્ડ્સ છે. આ જ શબ્દો તમને પેસેજમાં સાચો રસ્તો બતાવશે. બરાબર. હવે આવે છે સ્ટેપ 3, પેસેજ સ્કેન કરો. જુઓ, અહીં એક વાત મગજમાં ફિટ કરી લેજો. આપણે પેસેજનો એક એક શબ્દ નથી વાંચવાનો, જરાય નહીં. આપણે ફક્ત સ્માર્ટ રીતે સ્કેનિંગ કરવાનું છે. આપણી નજર ફક્ત એ ટાર્ગેટ કીવર્ડ્સ પર જ હોવી જોઈએ. જ્યાં એ વિચારો કે શબ્દો દેખાય બસ ત્યાં જ ફોકસ કરવાનું છે. ઓકે, હવે આગળ વધીએ આપણા ત્રીજા અને સૌથી મહત્વના કન્સેપ્ટ પર, મેચ મીનિંગ નોટ વર્ડ્સ. અર્થ મેળવો, શબ્દો નહીં. અહીં એક બહુ મોટો ટ્વિસ્ટ છે. એક્ઝામિનર ભાગ્યે જ પ્રશ્નના સેમ ટુ સેમ શબ્દો પેસેજમાં વાપરે છે. તમારે સમાન શબ્દો નથી શોધવાના, તમારે સમાન અર્થ શોધવાનો છે. ઉદાહરણ તરીકે, જો પ્રશ્નમાં ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર લખ્યું હોય તો પેસેજમાં કદાચ રાઇઝ ઇન હીટ લેવલ્સ લખ્યું હશે. જોયું? અર્થ બિલકુલ સરખો છે પણ શબ્દો સાવ અલગ છે. આને જ કહેવાય પેરાફ્રેઝિંગ, અને સાચી સમજણ અહીં જ ચેક થાય છે. ચાલો હવે વિભાગ 4 તરફ જઈએ, ડોજિંગ કોમન એક્ઝામ ટ્રેપ્સ, એટલે કે પરીક્ષાની ડેન્જર ઝોનમાંથી બચવું. આ મારું ફેવરેટ છે. આપણું 5મું સ્ટેપ ખરેખર એક પાવરફુલ ગુપ્ત શસ્ત્ર છે. નિયમ એવો છે કે ખોટા જવાબોને દૂર કરો.
જી હા, ઘણીવાર સાચો જવાબ શોધવા કરતાં ખોટા જવાબોને ઓળખીને એને લિસ્ટમાંથી કાઢી નાખવા વધુ સહેલું હોય છે. જે વિકલ્પો સાવ ખોટા અથવા અડધા ખોટા હોય એને દૂર કરવાથી તમે આપોઆપ જ સાચા જવાબની નજીક પહોંચી જશો. તો હવે પ્રશ્ન એ છે કે આ ટ્રેપ્સ એટલે કે જાળને ઓળખવી કેવી રીતે? જુઓ, સૌથી સામાન્ય ટ્રેપ એવા વિકલ્પો હોય છે જેમાં પેસેજવાળા સેમ ટુ સેમ શબ્દો તો હોય પણ એનો અર્થ સાવ ખોટો નીકળતો હોય. બીજું, અડધા સાચા જવાબોથી બચજો. અને હા, ઓલવેઝ અથવા નેવર જેવા એક્સ્ટ્રીમ શબ્દોવાળા વિકલ્પો જુઓ ને તો ત્યાં તરત જ એલર્ટ થઈ જવાનું. અને અમુક જવાબો એવા હશે જે પેસેજમાં ક્યાંય નહીં હોય પણ બહારની કોઈ જનરલ નોલેજવાળી ધારણા પર આધારિત હશે. આવા વિકલ્પો પર હંમેશા કડક શંકા કરવી જ રહી. ચાલો હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, રિયલ વર્લ્ડ વેલ્યુ અને ફટાફટ રીકેપ. જો તમારે બેન્ડ 7 યા એનાથી વધુ સ્કોર કરવો હોય તો ફક્ત અંગ્રેજી આવડવું પૂરતું નથી. તમારી પાસે સમયના દબાણ હેઠળ ઝડપથી વાંચવાની અને ક્રિટિકલ થિંકિંગ એટલે કે વિવેચનાત્મક રીતે વિચારવાની શક્તિ હોવી જોઈએ. આ પ્રશ્નો હકીકતમાં તમારી ડિટેલ સમજવાની અને પ્રેશરમાં ઝડપથી નિર્ણય લેવાની કસોટી કરે છે. અને સૌથી રસપ્રદ વાત તો હવે આવે છે. આ બધી ટેકનિક્સ ફક્ત એક્ઝામ પૂરતી જ મર્યાદિત નથી. આ જ સ્કિલ્સ તમને રોજિંદા જીવનમાં અને અંગ્રેજી બોલવામાં પણ ખૂબ કામ આવશે. કોઈ પણ વાતના છુપાયેલા અર્થ સમજવામાં, ગેરસમજ ટાળવામાં અને સાચી માહિતીના આધારે બેટર ડિસિઝન્સ લેવામાં આ ટેકનિક ગેમ ચેન્જર સાબિત થશે. એટલે કે આ માત્ર એક પરીક્ષા નથી, આ ખરેખર એક લાઈફ સ્કિલ છે. ઓકે, ચલો હવે ફટાફટ એક રીકેપ કરી લઈએ જેથી આખી સ્ટ્રેટેજી તમારા મગજમાં બરાબર સેટ થઈ જાય. નંબર 1, હંમેશા પહેલા પ્રશ્ન વાંચો. નંબર 2, કીવર્ડ્સ પકડો. નંબર 3, ફક્ત સ્કેન કરો, બધું વાંચવા બેસશો નહીં. નંબર 4, અર્થ સરખાવો, શબ્દો નહીં. અને નંબર 5, ખોટા જવાબોને એલિમિનેટ કરો એટલે કે દૂર કરો. બસ આ 5 સ્ટેપ્સ હંમેશા તમને સાચા રસ્તે રાખશે. તો આજના આ એક્સપ્લેનરના અંતમાં હું તમને એક પ્રશ્ન પૂછીને છોડી જવા માંગુ છું. જરા વિચારજો કે આ તીક્ષ્ણ સ્કેનિંગ અને ક્રિટિકલ થિંકિંગની સ્કિલ્સનો ઉપયોગ તમે પરીક્ષાખંડની બહાર રોજબરોજની માહિતી સમજવા અને નિર્ણયો લેવામાં કેવી રીતે કરી શકો છો. જેને મજેદાર વિચાર, તો આ માર્ગદર્શનમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શીખતા રહો, આગળ વધતા રહો અને તમારી સ્કિલ્સને આમ જ ધાર કાઢતા રહો.